હેલો સ્ટુડન્ટ્સ, જેમિન સર્વતો સહાયક ચેનલમાં તમારું સ્વાગત છે. ડિપ્લોમા સેકન્ડ સેમની અંદર રિઝલ્ટ ક્યારે આવી શકે છે, આ જે ક્વેશ્ચન છે એ અત્યારે કન્ટિન્યુઅસલી સ્ટુડન્ટ્સ તરફથી મારા સુધી પહોંચી રહ્યો છે. તો કે બેટા તમને ખ્યાલ હોવો જ જોઈએ કે ઓલવેઝ જીપીયુ તરફથી જે રિઝલ્ટ ડિક્લેર થાય છે એમાં ડિપ્લોમાની અંદર જો આપણે વાત કરીએ તો સૌથી પહેલાં 6th સેમ, ત્યાર પછી 5th, 4th, 3rd અને ત્યાર પછી સેકન્ડ સેમનું રિઝલ્ટ ડિક્લેર થતું હોય છે. હવે લાસ્ટમાં લાસ્ટ જે રિઝલ્ટ છે એ 3rd સેમની અંદર ડિક્લેર થઈ ગયું છે અને એ વાતને પણ એપ્રોક્સિમેટ લગભગ 2 અઠવાડિયા જેટલો ટાઈમ વીતી ગયો છે. એટલે હવે આપણે એવું કહીએ કે 3rd સેમનું રિઝલ્ટ જો ડિક્લેર થઈ ગયું હોય મતલબ કે હવે સેકન્ડ સેમનું રિઝલ્ટ જ ડિક્લેર થવાનું છે અને એમાં પણ 2 અઠવાડિયાનો ટાઈમ વીતી ગયો છે. મતલબ કે એવું કહી શકાય કે ગમે ત્યારે હવે સેકન્ડ સેમનું રિઝલ્ટ રેગ્યુલર હોય કે રેમેડિયલનું એ આવી શકે એમ છે. એટલે મારા ખ્યાલ પ્રમાણે આપણે આજથી જ એનું કાઉન્ટડાઉન સ્ટાર્ટ કરી દેવું જોઈએ અને તમારે રેગ્યુલર બેઝ પર બેટા જીટીયુની વેબસાઇટ પર જઈને ચેક કરતા રહેજો કે રિઝલ્ટ ડિક્લેર થયું છે કે નથી થયું. અને એ સિવાય જો મારા ધ્યાનમાં પણ આવી જશે તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં જે વોટ્સએપ ગ્રુપની લિંક મેં તમારે જો શેર કરી છે તો ખાસ ત્યાં પણ હું તમને ઇન્ફોર્મ કરી દઈશ. પ્લસ રિઝલ્ટ જોવા માટેની જે લિંક હશે એ પણ ત્યાં શેર કરી દઈશ. તો આજથી જ ડિપ્લોમા સેકન્ડ સેમ રેગ્યુલર એન્ડ રેમેડિયલ માટેનું કાઉન્ટડાઉન સ્ટાર્ટ કરી દો. ગમે ત્યારે તમારું રિઝલ્ટ એ ત્યાં આવી શકે છે.